નમસ્કાર પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ 2004ની સાલ પછી નિવૃત્તિ પામેલા પેન્શનરો માટે જે આજ રોજ જાહેરાત થઈ છે તે ખૂબ જ મોટી જાહેરાત વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો, શું છે આ જાહેરાત અને તેનો તમને શું લાભ મળવાનો છે તે જાણવા માટે તમે થોડોક સમય કાઢીને આ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો, કારણ કે આ માહિતી તમારા માટે ખૂબ જ જરૂરી અને જાણવા જેવી છે। અને વિડીયો શરૂ કરતા પહેલાં મારી પાસે એક નાનકડી એવી વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે ડેલી આવી જ મહત્ત્વપૂર્ણ અપડેટ્સ તમને મળતી રહેશે। તો મિત્રો, પેન્શન ગુજરાત ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ 8મા પગાર પંચની દેશભરના કર્મચારીઓ માટે તાજેતરમાં જે એક મોટી અપડેટની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। તો કર્મચારીઓને હવે ફિટમેન્ટ ફેક્ટરમાં 2.57 એટલે કે 2.57% સુધીનો વધારો મળવાની શક્યતા છે। વધુમાં તેમના બાકીની ચૂકવણીનો પણ લાભ મળશે। તો આ સમાચારમાં આ વિશે વધુ વિગતવાર જાણીશું। આ પછી વાત કરીએ તો 8મા પગાર પંચની એક નવી અપડેટ વિશે। તો તાજેતરમાં લાખો સરકારી કર્મચારીઓ માટે એક મોટી અપડેટ સામે આવી છે। તમને જણાવી દઈએ કે ઘણા સમયથી કર્મચારીઓ 8મા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। 8મા પગાર પંચની રચના અંગે ચર્ચાઓ વચ્ચે હવે બધાની નજર પગાર વધારા પર ટકેલી છે। દરેક વ્યક્તિ જાણવા માગે છે કે 8મો પગાર પંચ ક્યારે લાગુ થશે અને પગાર વધારો કેટલો થશે। કર્મચારીઓમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમને કેટલું બાકી પગાર મળશે। તો મિત્રો, માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે લેવલ 1 થી લેવલ 5 સુધીના કર્મચારીઓમાં માટે ફિટમેન્ટ ફેક્ટર હાઇક ન્યૂઝમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે। તો સૌથી પહેલાં જોઈએ કે મૂળ પગાર અને બાકી પગારમાં ભારે વધારો કેવી રીતે થશે। જો સરકાર 2.0 થી 2 એટલે કે 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો અમલ કરી શકે છે તો કર્મચારીઓના મૂળ પગાર અને બાકી રકમમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। આનાથી કર્મચારીઓને નોંધપાત્ર ફાયદો પણ થવાનો છે। મિત્રો, હાલમાં કર્મચારીઓને આટલો પગાર મળે છે, ત્યારબાદ જોઈએ તો હાલમાં કર્મચારીઓને આટલો પગાર આપવામાં આવી રહ્યો છે। 7મા પગાર પંચ મુજબ લેવલ 1 માટે મૂળ પગાર 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। આ પગાર લેવલ 2 માટે 19,900 રૂપિયા છે, લેવલ 3 માટે 21,700 રૂપિયા છે, તેમજ લેવલ 4 માટે 25,500 રૂપિયા છે અને લેવલ 5 માટે 29,200 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે। નવા પગાર પંચ અને બાકી રકમની ગણતરી આ આધારે કરવામાં આવે છે। હવે મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર દ્વારા પગારની ગણતરી વિશે વાત કરીએ તો મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો બેઝિક પગાર ફિટમેન્ટ ફેક્ટર દ્વારા ગણવામાં આવશે। જો ફિટમેન્ટ ફેક્ટર 2% પર નક્કી કરવામાં આવે તો લેવલ 1નો મૂળ પગાર 36,000 રૂપિયા થાય છે। 2.57 એટલે કે તે જ પગાર વધીને 38,700 રૂપિયા થાય છે। 2.28 પર તે 41,400 રૂપિયા થાય છે અને 2.57 પર તે 46,208 રૂપિયા થાય છે। તેવી જ રીતે લેવલ 2માં 2 ફિટમેન્ટ ફેક્ટર પર પગાર 39,800 રૂપિયા થાય છે। 2.15 પર તે 42,785 રૂપિયા થાય છે અને 2.28 પર પગાર 45,300 રૂપિયા 72 રૂપિયા થાય છે અને 2.57 પર તે 51,443 રૂપિયા થાય છે। તેવી જ રીતે લેવલ 3ની વાત કરીએ તો કર્મચારીઓના મૂળ પગાર 2% પર 43,400 રૂપિયા થાય છે। 2.15 પર તે 46,655 રૂપિયા થાય છે। ફિટમેન્ટ ફેક્ટર 2.28 પર 49,447 રૂપિયા અને 2.57 પર 55,769 રૂપિયા હોઈ શકે છે। ત્યારબાદ લેવલ 4ની વાત કરીએ તો મિત્રો, બેઝિક પગાર 2 ફિટમેન્ટ ફેક્ટર પર 51,000 રૂપિયા સુધી પહોંચે છે। 2.15 પર ફિટમેન્ટ ફેક્ટર 54,800 રૂપિયા સુધી પહોંચી શકે છે। 2.28 પર તે 58,140 રૂપિયા સુધી પહોંચે છે અને
2.57 પર તે 65,535 રૂપિયા સુધી પહોંચે છે. તેવી જ રીતે લેવલ 5 માટે વાત કરીએ તો પગાર 2 ફિટમેન્ટ ફેક્ટર પર 58,400 રૂપિયા, 2.15 પર 62,780 રૂપિયા, 2.28 પર 66,569 રૂપિયા અને 2.57 પર 75,444 રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા કરવામાં આવી રહી છે. મિત્રો, ત્યારબાદ જોઈએ તો પગારમાં કેટલો ઉછાળો આવશે. તો જો આપણે માસિક પગારની વધારાની વાત કરીએ તો લેવલ 1 કર્મચારીઓને 2 ફિટમેન્ટ ફેક્ટર પર આશરે 18,000 રૂપિયા વધુ મળશે. 2.15% ફિટમેન્ટ ફેક્ટર પર આ વધારો 20,700 રૂપિયા થશે. 2.28% ફિટમેન્ટ ફેક્ટર પર 23,400 રૂપિયા અને 2.57ના ફિટમેન્ટ ફેક્ટર પર 28,260 રૂપિયા સુધી પહોંચી શકે છે. તેવી જ રીતે લેવલ 2 પર માસિક વધારો 19,900 રૂપિયાથી 31,243 રૂપિયા સુધી પહોંચી શકે છે. લેવલ 3 પર આ વધારો 21,700થી 34,066 રૂપિયા સુધી હોઈ શકે છે. તેમજ લેવલ 4 કર્મચારીઓ માટે તેમનો માસિક પગાર 25,500થી 40,035 રૂપિયા સુધી વધી શકે છે. લેવલ 5 પર પગાર 29,200થી 45,844 રૂપિયા સુધી થઈ શકે છે. મિત્રો, ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓને આટલી બધી રકમ બાકી લેણા તરીકે મળશે. જો 20 મહિનાના બાકી લેણાની ગણતરી કરવામાં આવે તો લેવલ 1 કર્મચારીઓને 2 ફિટમેન્ટ ફેક્ટર પર આશરે 3,60,000 રૂપિયા મળી શકે છે અને આ 2.15 ફિટમેન્ટ ફેક્ટર પર વધીને 4,14,000 રૂપિયા થઈ શકે છે. 2.28 ફિટમેન્ટ ફેક્ટર પર વધીને 4,68,000 રૂપિયા અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર 5,65,000 રૂપિયા થઈ શકે છે. લેવલ 2 માટે આ બાકી લેણા 3,98,000 રૂપિયાથી વધીને 6,25,000 રૂપિયા સુધી થઈ શકે છે. તેમજ લેવલ 3 માટે બાકી લેણા 4,34,000 રૂપિયાથી 6,81,000 રૂપિયા સુધીની રેન્જમાં હોઈ શકે છે. તેમજ લેવલ 4 કર્મચારીઓને 5,10,000 રૂપિયાથી 8,00,000 રૂપિયા સુધીની રેન્જમાં બાકી રકમ મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ લેવલ 5ના કર્મચારીઓ માટે આ રકમ 5,84,000 રૂપિયાથી વધીને 9,17,000 રૂપિયા સુધી થઈ શકે છે. મિત્રો, ત્યારબાદ જોઈએ તો આ ડીએ અને એચઆરએમાં શું ફેરફાર થશે તેના વિશે. તો પાછલા પગાર પંચ પર નજર કરીએ તો સામાન્ય રીતે ડીએ એરિયર્સ ચૂકવવામાં આવે છે. તેમની ગણતરી નવા મૂળ પગારને આધારે કરવામાં આવે છે. જો કે એચઆરએ અને ટ્રાન્સપોર્ટ ભથ્થાના બાકી સામાન્ય રીતે ચૂકવવામાં આવતા નથી, કારણ કે તે પાછલી અસરથી લાગુ કરવામાં આવે છે. જ્યાં સુધી સરકાર અલગ અલગ આદેશ જારી ન કરે ત્યાં સુધી આ બાકીનામાં સામેલ નથી.